से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रकाश सर श्री सनफ्लावर विद्यालय खोलडियाद वती आपનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર વિશે આગળ અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા નીચી રહેવા માટેના કારણોની ચર્ચા કરી ગયા હતા। આજે આપણે ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો એના વિશે ચર્ચા કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, ખેત ઉત્પાદકતા નીચી રહેવા માટેના કારણો તમને ખબર છે, તો આ કારણો છે એનો પ્રશ્ન દૂર કરવામાં આવે તો એ ઉપાયો બની જાય છે। તો સૌથી પહેલું કારણ હતું, તમને જાણો છો, ખેત ઉત્પાદકતા નીચી રહેવા માટેનું કે સંસ્થાકીય પરિબળોની અંદર છે જમીન મહેસૂલ ઉઘરાવવાની રીત એ ખોટી હતી, રૈયતવાળી રીત હતી, જેની અંદર પાકનો મોટો ભાગ ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવતો હતો। તો આ માટે કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે। તો આ સુધારાઓને પણ 3 ભાગમાં વહેંચવામાં આવે છે। જેમ ખેત ઉત્પાદકતા નીચી રહેવાના 3 ભાગના કારણો હતા: સંસ્થાકીય કારણો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો। એમ સુધારા માટેના પણ, ખેત ઉત્પાદકતા વધારવા માટેના પણ 3 પરિબળો છે। એક આર્થિક જમીન વિકાસના સુધારા કરવામાં આવે, એટલે કે સંસ્થાકીય સુધારા, બીજું ટેકનોલોજીકલ સુધારા અને ત્રીજું છે અન્ય સુધારાઓ કરવામાં આવે તો છે એ ખેત ઉત્પાદકતા વધારી શકાય। તો સૌથી પહેલો સુધારો છે ખેત ઉત્પાદકતા વધારવાના સંસ્થાકીય સુધારાની અંદર જમીન વિષયક સુધારા। આપણે જાણીએ છીએ કે જમીનની અંદર 7નો કાયદો હતો અને તે પ્રમાણે ઊંચા ભાડા ઉઘરાવવામાં આવતા હતા। તો તેમાં સરકાર દ્વારા કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા છે। ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણોતિયાને ખેડ હકની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી પ્રથાનો કાયદો હતો। એ જમીનદારી નાબૂદીના કાયદા ખેડ હકની સલામતી તથા સાથ એટલે કે ગણોત એટલે કે જમીન પરનું જે ભાડું દેવામાં આવતું હતું તે નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા આ કાયદા, જમીનદારી નાબૂદીના કાયદા ઘડવામાં આવ્યા છે અને જે ખેડૂત ખેતી કરતો હોય એને ખેતી ઉપર જમીનની માલિકી મળે અને જમીન ઉપર છે ગણોતિયાને હક પ્રાપ્ત થાય, ખેડ હક પ્રાપ્ત થાય એ માટે સરકારે કાયદા ઘડેલા છે। અને સાથ નિયમન એટલે કે જમીનનું જે ભાડું છે એના ઉપર પણ નિયમન અંગેના કાયદાઓ ઘડેલા છે, જેના કારણે શું થશે? ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત ઉત્પાદનોનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થતાં તેઓ ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધે। આ માટે આ પ્રકારના કાયદાઓ સરકાર દ્વારા ઘડવામાં આવ્યા હતા। એટલે કે જમીનદારી પ્રથા જે જૂનવાણી હતી કે જેમાં જમીનનો માલિક છે એ અન્ય ખેત મજૂરને ખેતી કરવા માટે જમીન આપે અને ખેતી ઉપર જે પાક ઉગે એનો મોટો ભાગ એ ભાડા સ્વરૂપે વસૂલ કરતા હતા। તો એ કાયદો નાબૂદી કર્યો, એટલે કે નાબૂદ કરવા માટેનો કાયદો સરકાર દ્વારા ઘડ્યો, ખેડ હકની સલામતીનો કાયદો ઘડ્યો અને સાથ એટલે કે ગણોત જે ભાડું ચૂકવવામાં આવતું તેના ઉપર નિયમન કે અમુક ટકા રકમ જ તમે ભાડા તરીકે વસૂલ કરી શકો, જેના કારણે કૃષિ ક્ષેત્રે ઉત્પાદનનો મોટો ભાગ ખેડૂત પાસે રહે અને ખેત ઉત્પાદન વધારવા માટે તે પ્રયત્નશીલ બને। એટલા માટે આ પ્રકારના કાયદાઓ ઘડવામાં
આવ્યા હતા, પરંતુ આપણે જોઈ ગયા કે આ કાયદાઓ છે એ મોટા ભાગે કાગળ ઉપર જ રહી ગયા છે અને પૂરતા પ્રમાણમાં એનું પાલન થવા પામ્યું નથી. કાયદો બનાવવામાં આવે છે તો એની પહેલાં જ એની છટકબારી ગોતી લેવામાં આવતી હોય છે. પરિણામે હજી પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખેડ હક અને સાથ નિયમન જોવા મળતા નથી. ત્યાર પછી બીજા સુધારા છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. આપણે જોઈ ગયા હતા કે ખાનગી ક્ષેત્રના લોકો પાસેથી ખેડૂતો ધિરાણ મેળવતા ઊંચા વ્યાજના દરે અને ખેડૂતો એની અંદર છેતરાતા હતા, હિસાબોમાં ગોટાળા પણ કરતા હતા. તો એ સગવડ પ્રાપ્ત કરવા માટે સરકાર દ્વારા સંસ્થાકીય ધિરાણ પ્રાપ્ત થાય એ માટેના નિયમોની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. એટલે કે ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડ પહોંચે તે સંદર્ભે 1969 અને 1980ની અંદર સરકાર દ્વારા બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે કે પહેલાં ખાનગી બેન્કો ચાલતી હતી તેનું રાષ્ટ્રીયકરણ કરી સરકારે પોતાને હસ્તક લઈ લીધી. આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું અંગ એવું નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, આ પ્રકારની બેંક RBIના નેજા હેઠળ ખેતી ક્ષેત્રનો વિકાસ થાય એ માટે સ્થાપવામાં આવી અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ધિરાણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 1982માં નાબાર્ડની સ્થાપના કરવામાં આવી અને તેના અંતર્ગત RRB એટલે કે રિજનલ રૂરલ બેંક્સ, પ્રાદેશિક ગ્રામીણ બેંક અને LDB એટલે કે લેન્ડ ડેવલપમેન્ટ બેંક એટલે કે જમીન વિકાસ બેંકનો વિકાસ કરવામાં આવ્યો. આ બધી જ બેંકોની સ્થાપના થઈ નાબાર્ડના નેજા હેઠળ. એટલે ખેડૂતોને જમીનનો વિકાસ કરવા માટે લોન આપવામાં આવે છે. પ્રાદેશિક ગ્રામીણ બેંકની અંદરથી પાક ધિરાણની લોન પણ આપવામાં આવે છે અને જમીન વિષયક સુધારા કરી શકે એ માટે સરકાર દ્વારા RBIના નેજા હેઠળ ડાયરેક્ટ ખેડૂતોને લોન સ્વરૂપે નાણાં ઓછા વ્યાજના દરે ચૂકવવામાં આવે, જેથી ભારતના ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી રહે અને આ રીતે સરળ ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ સસ્તા દરે થાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. પરિણામે ખેત ઉત્પાદકતા વધારે મેળવી શકાય છે. તો ખેત ઉત્પાદકતા વધારવા માટે આ એક અગત્યનો ઉપાય છે કે ખેત ધિરાણ જે પહેલાં સાહુકારો પાસેથી ખેડૂતો લેતા હતા તેના બદલે હવે બેન્કો પાસેથી સરળતાથી અને સસ્તા વ્યાજના દરે ધિરાણની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે અને ખેતીનો વિકાસ થઈ શકે છે આનાથી. ત્યાર પછી ત્રીજું છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. અગાઉ આપણે જોઈ ગયા હતા કે ખેડૂતો પૂરતા પ્રમાણમાં બજારથી માહિતગાર નથી, બજાર ભાવથી માહિતગાર નથી. સિઝનની શરૂઆત અને સિઝનના અંત બંનેના ભાવમાં તફાવત જોવા મળતો હતો અને એનો લાભ વેપારી અને સંગ્રહખોરિયાઓને મળતો હતો. તે ખામી દૂર કરવા માટે ઘણા બધા પાયારૂપ પગલાઓ ભરવામાં આવેલા છે. જે પૈકી પહેલું પગલું છે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી. એટલે કે જે બજાર ઉપર નિયંત્રણ હોય સરકારનું એવા બજારની સ્થાપના કરવામાં આવી છે. બીજો સુધારો ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેનું વર્ગીકરણ કરવા માટે એગમાર્ક એટલે કે એગ્રીકલ્ચર માર્કેટિંગ
ની પ્રથા દાખલ કરવામાં આવી છે, એટલે કે ખેડૂતોને એમના અનાજ અને અન્ય વસ્તુઓના ઉત્પાદનના ભાવ પૂરતા પ્રમાણમાં મળે એ માટે સરકારે એગમાર્કનું ચિહ્ન બહાર પાડેલું છે. એ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે, જેથી ખેડૂતો એમના ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર વર્ગીકરણ કરી શકે અને પૂરતા પ્રમાણમાં ભાવ મેળવી અને એનું વેચાણ કરી શકે છે, જેથી ખેત ઉત્પાદન અને એમની આવકમાં શું થશે? વધારો થાય છે. ત્યાર પછી ત્રીજું છે, ખેડૂતો ખેત ઉત્પાદનો કે ખેત પેદાશનો સંગ્રહ કરી શકે તે હેતુથી સરકાર દ્વારા રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમ ઊભા કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા ખેડૂતો છે એ પોતાના ઘરે સંગ્રહ કરી શકે તેમ ન હોય તો એ રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમમાં પોતાની પેદાશનો સંગ્રહ કરી શકે એ માટે સરકારે આ પ્રકારના જે કોઠાર નિગમો છે એની સ્થાપના કરેલી છે. ત્યાર પછી ચોથો સુધારો છે, ખેત પેદાશના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આમ તો આપણે નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં જોઈ ગયા હતા કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં એમની પેદાશોના ભાવ મળતા નથી, એમને બજાર ભાવ અંગેની જાણકારી હોતી નથી અને તેઓ બજારમાં વસ્તુનું વેચાણ કેવી રીતે કરવું, કઈ પદ્ધતિથી થાય છે એ પૂરતા પ્રમાણમાં એમને ખ્યાલ હતો નહીં. તો આ માટે સરકારે એક મહત્ત્વનું પગલું ભર્યું છે અને એમાં પણ કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે, એટલે કે ખેડૂતોને બજારમાં વસ્તુના ભાવ કેટલા છે, એમની પેદાશના શું ભાવ મળે છે એ અંગે પૂરતા પ્રમાણમાં સરળતાથી માહિતી પહોંચાડવા માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવેલી છે. ત્યાર પછી પાંચમો મુદ્દો છે, ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ મિનિમમ પ્રાઇસ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે કે સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતો જે પાકનું ઉત્પાદન કરે છે આ પાક છે એ ઓછામાં ઓછા કેટલા રૂપિયામાં વેચી શકાશે, એટલે તળિયાના ભાવ છે એ સરકારે નક્કી કરેલા છે અને એનાથી ઓછા ભાવમાં વેચાણ થઈ શકતું ન હોય, એટલે કે તળિયાના ભાવ છે એ સરકાર દ્વારા નક્કી થાય છે, જેથી ભાવ ફેરફાર જે થતા હતા, જે અગાઉ આપણે જોઈ ગયા હતા કે સિઝનની શરૂઆત હોય ત્યારે જે ભાવ હોય અને સિઝન પૂરી થાય, મોસમ પૂરી થાય ત્યારે જે ભાવ હોય એ બંનેમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળતો હતો. આ તફાવતોથી બચવા માટે અને ખેડૂતો પોતાના પાકનું પૂરતા પ્રમાણમાં વળતર મેળવી શકે એ માટે સરકાર દ્વારા દર વર્ષે તળિયાના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે, જેથી ખેડૂતોને આર્થિક સુરક્ષા પ્રાપ્ત થાય અને એમની આવકમાં અને ખેત ઉત્પાદકતામાં વધારો થાય. એ માટે સરકારે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં પણ ઘણા બધા સુધારાઓ કરેલા જોવા મળે છે. 2 માર્કની અંદર આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સરકાર દ્વારા કેવા પ્રકારના સુધારાઓ થયેલ છે. અને સંસ્થાકીય સુધારામાં સૌથી છેલ્લો સુધારો છે કૃષિ સંશોધન. આમ તો આપણે અગાઉ જોઈ ગયા છીએ કે કૃષિ સંશોધન કરવા માટે ખેડૂતો છે એ પ્રારબ્ધવાદી હતા, ભગવાન ભરોસે બેસી રહે, ભગવાન જે સમસ્યા આપે એ સમસ્યાનો સામનો જાતે કરતા, એટલે કે એ પ્રારબ્ધવાદી ઈશ્વરના ભરોસે બેસી રહેતા. પરંતુ કૃષિ સંશોધન થતાં તેઓની કૃષિની અંદર વધુ પડતા સારા પાક મેળવી અને આવકમાં વધારો કરી શકાય છે. તો આ માટે પણ આર્થિક સુધારા કરવામાં આવ્યા છે. ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી
તેમજ આર્થિક રીતે નબળા હોવાથી પૂરતા પ્રમાણમાં એમની પાસે નાણાં પણ નથી, તેથી કૃષિ સંશોધનો તેઓ જાતે કરી શકતા નથી, જાતે કૃષિ ક્ષેત્રે સંશોધન કરી શકે તેવી સ્થિતિ ભારતના ખેડૂતોની નથી. તેથી વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરવા માટેની જવાબદારી છે એ નાબાર્ડને સોંપવામાં આવી છે, અને નાબાર્ડ છે એ કૃષિ ક્ષેત્રે જુદા જુદા પ્રકારના સંશોધનો કરે છે અને તે અંગેની માહિતી, તાલીમ ખેડૂતોને પૂરી પાડવામાં આવે છે, જેથી કરી અને ખેડૂતો છે એ તે મુજબ ખેતીની અંદર સુધારા વધારા કરી તે પ્રમાણેનું ઉત્પાદન મેળવે છે અને ઉત્પાદન મેળવી વધુ ઉત્પાદન પ્રાપ્ત કરી ઊંચા ભાવે એનું વેચાણ કરી શકે છે અને પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે છે અને ખેત ઉત્પાદકતામાં વધારો પણ થઈ શકે છે. તો આ હતા ખેત ઉત્પાદકતા વધારવા માટેના સંસ્થાકીય સુધારા. આભાર.